જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ મહાત્મ્યનો 15મો અધ્યાય વાંચીએ છીએ. શ્રી નારાયણ પ્રારંભ કરતા કહે છે, તતસ્તુષ્ટાવતમ દેવમ શ્રી કૃષ્ણમ ભક્તવત્સલમ બદ્ધાંજલિપુટો ભૂતવા સુદેવો ગદગદાક્ષરમ. એ પછી સુદેવ નામના એ ભૂદેવ બે હાથ જોડીને ગડગડા અવાજે ભક્તવત્સલ તે શ્રી કૃષ્ણ પરમાત્માની આ પ્રમાણે સ્તુતિ કરે છે. નમસ્તે દેવદેવેશ ત્રૈલોક્યા ભયદ પ્રભો સર્વેશ્વર નમસ્તેસ્તુ ત્વામહમ શરણમ ગતઃ. હે દેવ, હે દેવોના ઈશ્વર, હે ત્રણેય લોકોને અભયદાન કરનાર પ્રભો, આપને નમસ્કાર હો. હે દેવેશ્વર, આપને નમસ્કાર હો. હે પરમેશ્વર, હું આપને શરણે આવ્યો છું. હે શરણાગત વત્સલ, આપ મારું રક્ષણ કરો. હે જગદવંદ્ય, હે શરણાગતનો ભય ભાંગનાર, આપને નમસ્કાર હો. આપ જય સ્વરૂપ છો, જય આપનાર છો, જયના નિયંતા છો, જયનું કારણ છો, જગતના આધાર છો, જગતની અંદર બધી જગ્યાએ રહેલા છો, જગતના કારણનું પણ કારણ છો, જગતના એકમાત્ર રક્ષક છો, દિવ્ય છો, જગતનો સંહાર કરનારા પણ છો, સર્વકર્મના ફલના બીજરૂપ છો, ફલના આધાર છો, ફલના મૂળ છો, ફલ દેનારા છો, તેજ સ્વરૂપ છો, તેજ આપનાર છો અને સર્વ તેજસ્વીઓમાં આપ શ્રેષ્ઠ છો. દીનજનો પર પ્રેમ રાખનાર હે પ્રભુ, વિષ્ણુ સ્વરૂપે સર્વવ્યાપક અને સર્વ સ્થળે વાસ કરનાર વાસુદેવ આપ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. હે જગતના પ્રભુ, બ્રહ્માદિ દેવો પણ આપની સ્તુતિ કરવા જો સમર્થ નથી, તો હે જનાર્દન, અલ્પબુદ્ધિ મૂઢ મનુષ્ય, હું આપની સ્તુતિ કરવા માટે કેમ સમર્થ થઈ શકું? હે પ્રભો, હું અત્યંત દુઃખી છું, દીન છું અને આપનો ભક્ત છું. લોકની અંદર આપનું જે લોકબંધુપણું છે તેને આજે આપ સફળ કરો. શ્રી વાલ્મીકી દૃઢ ધનવાને કહે છે, બ્રાહ્મણ સુદેવ પરમાત્માની એમ સ્તુતિ કરીને શ્રી હરિની સામે ઊભો રહ્યો ત્યારે શ્રી હરિ મેઘ જેવા ગંભીર અવાજે આવું બોલ્યા છે. શ્રી હરિ કહે છે, હે પુત્ર, તે તપ કર્યું છે, અતિ ઉત્તમ કર્યું છે. હે મહાબુદ્ધિમાન, હે તપોધન, તું શું ઈચ્છે છે એ મને કહે. તારા તપથી હું સંતુષ્ટ થયો છું, તેથી એ વસ્તુ હું તને આપીશ. સુદેવ કહે છે, યદિ પ્રીતોસી હે નાથ દીન બંધો દયા નિધે સત્પુત્રમ દેહી મે વિષ્ણુ પુરાણ પુરુષોત્તમ. હે દીન બંધો, હે નાથ દયાના ભંડાર, હે વિષ્ણુ પુરાણ પુરુષોત્તમ પ્રભુ, જો તમે પ્રસન્ન થયા હો તો મને સારો પુત્ર આપો. પુત્ર વિનાનો સૂનો ગૃહસ્થાશ્રમ મને ગમતો નથી. બ્રાહ્મણનું આ વચન સાંભળીને ભગવાન શ્રી હરિ કહે છે, અદેયમપી તે સર્વમ દાસ્યે પુત્રમ વિના દ્વિજ. કદાચ કોઈ એવી વસ્તુ હોય કે જે ન આપી શકાય, એવી વસ્તુ પણ હું તને આપીશ, પરંતુ હે પુત્ર, વિધાતાએ તારા માટે પુત્ર સુખ નિર્માણ કર્યું નથી. તારા લલાટમાં વિધાતાએ લખેલા જે અક્ષરો છે તે મેં જોયા છે, એમાં 7 જન્મ સુધી તને પુત્ર સુખ નથી. શ્રી હરિનું વજ્રના કડાકા જેવું આ કઠોર વાક્ય સાંભળીને બ્રાહ્મણ સુદેવ કપાયેલા મૂળવાળા વૃક્ષની પેઠે પૃથ્વી ઉપર પછડાઈ પડ્યો. પતિને પડેલો જોઈને એની સ્ત્રીને ગૌતમીને પણ અતિશય દુઃખ થયું છે. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી આમ બેભાન પડેલો જોઈને એ રડવા લાગી. પછી તો ધૈર્ય ધરીને પોતાના પતિને એ કહેવા લાગી છે. ગૌતમી કહે છે, હે નાથ, ઉઠો ઉઠો, મારું વચન તમે યાદ કરો. વિધાતાએ લલાટમાં જે સુખ દુઃખ લખ્યું હોય છે તેને મનુષ્ય મેળવે છે, અથવા તો હર કોઈ મનુષ્ય પોતે કરેલા કર્મનું જ ફળ ભોગવે છે. એમાં લક્ષ્મીપતિ ભગવાન શું કરે? જેમ મરણ કાંઠે પહોંચેલા મનુષ્યને આપેલું ઔષધ વ્યર્થ થાય છે, તેમ ભાગ્યહીન મનુષ્યએ કરેલો ઉદ્યમ વ્યર્થ થાય છે. જેને દૈવ અનુકૂળ હોતું નથી એનું બધું વ્યર્થ થાય છે. યજ્ઞ, દાન, તપ, સત્ય અને વ્રતો કરતાં પણ શ્રી હરિનું સેવન સર્વ વેદોમાં શ્રેષ્ઠ ગણાયું છે. મને લાગે છે એમના કરતાં પણ દૈવનું બળ અતિશય અધિક છે, એ આજે સાબિત થયું છે. હે બ્રાહ્મણ, બધા ઉપર વિશ્વાસ છોડી દો, કેવળ દૈવને જ વળગીને ઊભા થઈ જાઓ. શ્રી હરિનું શું કામ છે? તીવ્ર શોકવાળા ગૌતમીના આ વચન સાંભળ્યા ત્યારે ગરુડજીને ગભરાટ થયો છે. શ્રી હરિ ગરુડજી ઉપર પધારે છે. શ્રી હરિ કંઈ બોલે એના પહેલા ગરુડને ગભરાટ થયો, તે ધ્રુજવા લાગ્યો અને ગરુડે શ્રી વિષ્ણુ ભગવાનને આ પ્રમાણે કહ્યું છે, શોક સાગર સંમગ્નામ બ્રાહ્મણીમ વીક્ષ્ય હે હરે. ગરુડજી કહે છે, હે શ્રી હરિ, આ બ્રાહ્મણી શોક સાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણની આંખમાંથી પણ ચોધાર આંસુઓ વહી રહ્યા છે અને હવે તો એ બેભાન થઈ ગયો છે. હે પ્રભો, આપ એના ઉપર દયા કરો, દયા કરો. હે દીન બંધો, હે દયા સિંધો, હે ભક્તોને અભય કરનારા, ભક્તોના દુઃખોને આપ સહન કરી શકતા નથી. આપ તો બ્રહ્મનિષ્ઠ ભક્તોના દેવ ગણાવો છો.
આપના ભક્તની હથેળીમાં તો ચારે પ્રકારની મુક્તિ રહેલી હોય છે. છતાં એ આશ્ચર્યની વાત છે કે તે આપના ભક્તો આપની ઉત્તમ ભક્તિને છોડીને બીજું કાંઈ પણ ઈચ્છતા જ નથી. એવા ભક્તોની આગળ આઠેય સિદ્ધિઓ દાસીઓ થઈને રહેલી હોય છે. આવું તમારા આરાધનનું મહાત્મ્ય બધી જગ્યાએ પ્રખ્યાત છે. તો પછી આ બ્રાહ્મણની પુત્ર સંબંધી ઈચ્છા પૂરી થાય તો પ્રભુ આપને એમાં શું પરિશ્રમ થવાનો છે? છતાંય આપ એને પુત્ર આપો જ. આપના ચરણારવિંદની બધા લોકો સેવા કરશે. આપનું સામર્થ્ય તો હર કોઈ કાર્ય કરવા અથવા નહીં કરવા માટે પણ પ્રખ્યાત થયું છે. હે નાથ, આપ આને જો પુત્ર આપશો તો એ પણ આપનું સામર્થ્ય જ ગણાશે. હે નાથ, કોઈ પણ પ્રકારે પણ આપ આ બ્રાહ્મણને પુત્ર આપો જ, કારણ કે આપનું આરાધન કરીને જ સુદામા નામનો બ્રાહ્મણ એ ઉત્તમ વૈભવને પ્રાપ્ત કરેલો હતો. આપની કૃપાથી જ આપે જેમને ગુરુ કર્યા હતા તે સાંદીપની ઋષિ એના મરી ગયેલા પુત્રને પોતે ફરીથી જીવતો થયેલો મેળવી શક્યા હતા. એમાં પણ આપની કૃપા જ હતી. આમ સમજીને આ બંને સ્ત્રી પુરુષ જે બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે એ લોકો પુત્રની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે. શ્રી નારાયણ કહે છે, ગરુડજીએ વિષ્ણુ ભગવાનને આ પ્રમાણે કહ્યું એટલે વિષ્ણુ ભગવાને તો સુધોપમાનમ, ગરુડજીની સામે અમૃત જેવું વચન કહ્યું છે. કહે છે કે હે ગરુડજી, તો એક કામ કરો, ભલે તમે પોતે જ આ બ્રાહ્મણને એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર અને જલ્દી આપો. શ્રી હરિનું પોતાને અનુકૂળ એ વચન સાંભળીને ગરુડજી મનમાં અત્યંત હર્ષ પામ્યા છે. અને પછી એમણે મનમાં અતિશય ખેદ પામેલા એ બ્રાહ્મણ સુદેવને તરત જ એક સુંદર અને સુયોગ્ય એવો પુત્ર આપ્યો છે. આ પ્રમાણે શ્રી બૃહન નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યની અંદર શ્રી નારાયણ નારદ સંવાદમાં દૃઢધન્વાના ઉપાખ્યાનની અંદર સુદેવને વરપ્રદાન નામનો 15મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.